નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 13 જૂન અને વાર થયો છે શનિવાર। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 કલાક માટે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં, उत्तर पूर्व गुजरातना जिल्लाओनी अंदर हळवाथी मध्यम वरसादनी आगाही हवामान विभागे व्यक्त करी छे। जी आ दर्शक मित्रों तमे जोई शको छो, अत्यारे गुजरातमां काळा डिबांग वादळोनी वच्चे मेघराजा मन मूकीने वरसवाना होय तेवा अत्यारे दृश्यो सामे आव्या। परंतु एक चिंताजनक समाचार ए पण सामे आवी रह्या छे के जे अरब सागरवाળી जे वरसादी सिस्टम हती, जे ચોમાસાની પાંખ अरब सागरमां जे આજથી 2-3 દિવસ પહેલા સક્રિય હતી, એ પાંખ અત્યારે ખૂબ જ નબળી પડી છે। તો આજના આ વિડીયોની અંદર જાણીશું કે વર્ષ 2026નું ચોમાસું ગુજરાતમાં ક્યારે શરૂ થશે। ચોમાસાને લઈને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી, કારણ કે વર્ષ 2026નું ચોમાસું નબળું અને અનિયમિત હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરંતુ મહત્વના સમાચાર એ પણ સામે આવ્યા કે જે બંગાળની ખાડીમાં ગઈકાલ સુધી જે વરસાદી સિસ્ટમ હતી, જે નબળી હતી, એ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય થતાં ગુજરાતના ખેડૂતો માટે એક રાહતના સમાચાર, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ બનશે। એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે ને ત્યાર પછી ગુજરાતમાં ચોમાસાના વરસાદને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી, અંબાલાલ પટેલ તરફથી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે વાવણી લાયક વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા, કારણ કે 20 જૂનથી લઈને 26 જૂનના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળશે। તો બીજી તરફ વર્ષ 2026ના ચોમાસાની અપડેટ કે જેમાં નબળું ચોમાસું હોય અને અનિયમિત ચોમાસું હોય તેવું અંબાલાલ પટેલે કહ્યું, કારણ કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન વાદળછવાયું વાતાવરણ, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ, તો ખાસ કરીને સાંજના સમયગાળા દરમિયાન તોફાની પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે। આમ બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે। પરંતુ તમે જોઈ શકો છો, માત્ર રાજસ્થાન, ગુજરાત અને મુંબઈના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, આ વિસ્તારોમાં મિત્રો અત્યારે વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે। બાકી ભારતના તમામ રાજ્યની અંદર તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના રાજ્ય છે, પૂર્વ ભારતના રાજ્ય છે અને દક્ષિણ ભારતના તમામ રાજ્યમાં અત્યારે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે। આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ બનતો જોવા મળ્યો અને અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનોનું જોર શું આગામી દિવસોમાં ગુજરાત ઉપર વધી શકે છે, જેમની પણ સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ। અત્યારે તમે લાઈવ બંગાળની ખાડીમાં જોઈ શકો છો, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। કયા વિસ્તારની અંદર ચોમાસું શરૂ થવાની આગાહી, તો કયા વિસ્તારમાં અત્યારે ચોમાસું અત્યારે ભૂક્કા બોલાવતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। બદલાતા વાતાવરણને લઈને શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે બપોરના સમયગાળા દરમિયાન પણ તમે જોઈ શકો છો, દ્વારકાથી લઈને જૂનાગઢ અને ત્યાર પછી ઉનાના જે દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, આ વિસ્તાર તમે જોઈ શકો છો, ત્યાં વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી, અને તમે લાઈવ અત્યારે સેટેલાઇટ વ્યૂના મદદથી જાણી શકો છો કયા જિલ્લાની અંદર આજ રોજ ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી કયા ક્ષેત્રમાં શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, કયા વિસ્તારમાં કેવા પ્રકારનું વરસાદનું જોર વધી શકે છે, તેમના વિશે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવવાના છીએ। સૌપ્રથમ આપ મિત્રો જોઈ શકો છો કે ગુજરાતના સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર, ઉત્તર ગુજરાતના વાતાવરણની અંદર મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળોની સાથે મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। વાતાવરણીય પલટાને લઈને સાબરકાંઠાના વિસ્તારોમાં ભયંકર વરસાદી જોર વધતું જોવા મળશે। ખાસ મિત્રો થરાદનું ક્ષેત્ર છે, પાલનપુરના વિસ્તાર છે, તમામ વિસ્તારની અંદર અત્યારે વાતાવરણીય અસ્થિરતા અને નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને નવા સમાચાર સામે આવ્યા ગુજરાતની અંદર। મિત્રો, તમે જોઈ શકો છો, દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર નવી હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે। નવા હવામાન સમાચાર ઉપર નજર કરી તો મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને વલસાડના જિલ્લાઓ છે, આ સાથે ગ્રામીણ પંથકો છે, સુરતના તમામ વિસ્તારો છે, આહવા છે, સાપુતારાના વિસ્તાર છે, નવસારી છે, ડાંગના પંથકો છે, ત્યાં આગામી 3 કલાકની અંદર ભયંકર તોફાની પવનોની તીવ્રતા વધતી જોવા મળવાની છે।
તોફાની અસરો વધતી જોવા મળશે. નવી અને નક્કોર આગાહી હવામાન વિભાગ તરફથી પણ દર્શાવવામાં આવી છે. અહીં તમે લાઈવ જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયામાં જો નજર કરો તો આગામી દિવસોને લઈને પણ આ ચોમાસાની પાંખ છે બંગાળની ખાડીવાળી એ વધુ સક્રિય બનશે. 15 જૂનના રોજ તમે જોઈ શકો છો આ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ તોફાની પવનો ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યા છે અને બદલાતા વાતાવરણને લઈને તમે મિત્રો જોઈ શકો છો સેટેલાઇટ વ્યૂના મદદથી કે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભયંકર વરસાદી સિસ્ટમ ત્રાટકતી જોવા મળશે. તોફાની પવનો સક્રિય બનતા જોવા મળવાના છે. ઉત્તર ભારતના ક્ષેત્રથી લઈને પાકિસ્તાનના વિસ્તાર, મધ્ય ગુજરાત, મધ્ય ભારતના વિસ્તારમાં વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળી શકે છે. ખાસ કે મિત્રો દક્ષિણ ભારતના વિસ્તારમાં આંધી, તુફાન અને વંટોળ અને ભારે વરસાદ વરસવાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે વાત કરીશું. શ્રીલંકાના ક્ષેત્ર છે, મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના વિસ્તારની અંદર, બેંગલવીના વિસ્તારની અંદર, હૈદરાબાદના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, મુંબઈના વાતાવરણની અંદર વાતાવરણીય પલટો જોવા મળશે. અલ્હાબાદના વિસ્તારની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, જોધપુરના વિસ્તારની અંદર અત્યારે નવું તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને વરસાદી સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ પણ વધતી જોવા મળી છે. મિત્રો બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં માવઠાનું પુષ્કળ દબાણ, સતત વરસાદી સિસ્ટમ અસર દર્શાવશે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો સંપૂર્ણ ક્ષેત્રની અંદર હળવાથી મધ્યમ વરસાદી છાંટા જોવા મળશે. ખાસ મિત્રો ગુજરાતમાં આજ રોજ અનેક ક્ષેત્રની અંદર જેમાં સુરેન્દ્રનગરના વિસ્તાર છે, લીંબડીના પંથક છે, રાંધનપુરના વિસ્તારોની અંદર, ધંધુકાના વિસ્તારની અંદર વાતાવરણની અસ્થિરતા જોવા મળશે અને નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તમામ ક્ષેત્રની અંદર ભાવનગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે તમે લાઈવ જોઈ શકો છો. પાલીતાણા છે, સોનગઢ છે, વાતાવરણીય અસ્થિરતાના કારણે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને એકદમ ગુજરાતના દરિયાઈ કાંઠેથી લઈને દ્વારકાના દરિયાઈ કાંઠાના તમામ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તોફાની પવનો વધતા જોવા મળશે. જૂનાગઢના તમામ ક્ષેત્રની અંદર, પોરબંદરના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો ઢાકા, આ સાથે મિત્રો જામનગરના વાતાવરણની અંદર પણ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે અને બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં મિત્રો આંધી, તુફાન અને વંટોળ અને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર પણ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈશું તો ગુજરાત ઉપર તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. અરબસાગરના દરિયામાંથી પણ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહ્યું છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. 60થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનોની અવરજવર વધતી હોય ગુજરાત ઉપર ભારેથી તોફાન વધતું જોવા મળી રહ્યું છે. જેમાં હવે પછી ગાંધીધામના વિસ્તાર છે, બારડોલીના વિસ્તાર છે, નડિયાદના વિસ્તાર છે, લખપત છે, ખાવડ છે, ત્યાં પણ તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારો છે, સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને વાવણી લાયક વરસાદને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી. કારણ કે નવી લો પ્રેશર સિસ્ટમ આવનારા દિવસોની અંદર ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ આગળ વધી શકે છે અને વરસાદી સિસ્ટમના ઘેરાવા પણ આ રીતે પસાર થઈ રહ્યા છે. ચોમાસાના આગમનના સંકેતો જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો આજે જે રીતે વહેલી સવાર દરમિયાન વાતાવરણ જોવા મળ્યું એવી જ રીતે બપોરના સમયગાળા દરમિયાન અને બપોરથી સાંજના સમયગાળા દરમિયાન એ વાતાવરણ યથાવત રહ્યું. એટલે કે કોડેનાર, રાજુલા, તુલસીશામ છે, વેરાવળ છે, માંગરોળ છે, વિસાવદર છે, કેશોદ છે, તમે લાઈવ જોઈ શકો છો કુતિયાણાના વિસ્તાર છે, ઉપલેટાના વિસ્તાર છે, પોરબંદરના વિસ્તારો છે, ભાણવડ છે, સિંખલી લાગુના વિસ્તાર છે, તમે જોઈ શકો છો ભાટિયા છે, ખંભાળિયાના વિસ્તારો છે, દ્વારકા છે, ખાના વિસ્તારોમાં પણ વાતાવરણની સ્થિરતા જોવા મળશે. આમ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે બદલાતા વાતાવરણને લઈને તમે લાઈવ જોઈ શકો છો. મિત્રો 2 થી 3 દિવસની અંદર ગુજરાત રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થતી જોવા મળવાની છે. આપ સર્વે મિત્રો જોઈ શકો છો કે 20 તારીખથી લઈને આવનારી 23 તારીખ એટલે કે મિત્રો 20 જૂન પછી ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થતું હોય તેવા દૃશ્યો સામે આવશે. પરંતુ મિત્રો મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ અને વાતાવરણમાં ફેરફારોને લઈને સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા વધતી જોવા મળી છે અને તમે લાઈવ જોઈ શકો છો માવઠાની ભારેથી ભારે સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ તોફાની પવનોની તીવ્રતા અને માવઠાના નવા રાઉન્ડને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.